આ બુરહાનદ્દીન મૌલાને जो वो 3 महीना पहले जो मैं फरमायूं वो उन्होंने नतीजो कि ना तुम्हारे पास में कोई चीज़ सर्टिफिकेट છે કોઈ ચીજ છે लेकिन सामने वालों મને બોલાવીને अपनी कंपनी ज्वाइन कर રહ્યો છે अमेरिका कंपनी और मिडिल ईस्ट भाई થઈ ગયા. આજે આપના સાથે શેખ ઇનાયતભાઈ મોદી હાજર થયા છે. શેખ ઇનાયતભાઈ શેખ ઇનાયત અલીથી બી ઓળખાય છે, શેખ ઇનાયત હુસેનથી બી ઓળખાય છે. ઘણી મસ્જિદોના અંદર કિબલાની તહકીક કરવાની ખિદમતમાં શેખ ઇનાયતભાઈ સામેલ થયા છે કે કિબલો મક્કા તરફ કેમ આવે છે એ દેખવાની ખિદમતના અંદર ને ઘણી ફેસિનેટિંગ સ્ટોરી છે શેખ ઇનાયતભાઈની તે આજે આપના સાથે શેર કરવાને આવ્યા છે. શુક્રિયા શેખ ઇનાયતભાઈ. मौलाना करम एहसान છે કે મુંતખબ કીધા મારા એક્સપિરિયન્સને શેર કરવાને. અલ્હમ્દુલિલ્લાહ, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો આપણે સ્ટાર્ટ કરીએ તેમાં પહેલા શેખ ઇનાયતભાઈ થોડું તમારી બેકગ્રાઉન્ડની જિકર થોડી કરશો કે ગાના છો, કેટલા વર્ષોથી વहाँ છો અને થોડો એનું કંઈક. મેં આ જિંદગીના સફરમાં એજ્યુકેશન લીધો યુએનડીપી પ્રોગ્રામમાં હૈદરાબાદ જઈને એન્જિનિયરિંગની જ્યોટિંગ એન્જિનિયરિંગની કોર્સ કીધો અને મેં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ ટેકનોલોજીમાં એક સર્વે એઝ અ સર્વે ઓફિસર મુંતખબ થયો 1962 અંદર અને મારા માઉન્ટ આબુ મારો પહેલો પોસ્ટિંગ હતી. 1965માં સિદ્ધપુરના અંદર તાહિર સૈયદ મૌલાના અશરફ મુબારક કીધા તો મને શોખ થયો કે મેં छुट्टी ली 3 दिन वास्ते 8वीं 9वीं 10वीं सिद्धपुर गयो 11वीं तारीख અને वो जमाना में तो कोई रश होता नહોતા कोई प्रॉब्लम होती नहीं थी. आखिर में મને હમણાં તક ધ્યાન આવે છે કે 10वीं तारीख में जखन मैं 11 बजे गयो वहाँ पर तो आधी मस्जिद खाली थी. आज कहाँ मौला ले गया है कहाँ जता आज तो अपने बाहर खड़ा रहने जगह नहीं मिलती तो वो तो मस्जिद में जगह मिली जो भी हो. અને પછી 11મી તારીખ જખન કદમ બોસીને બેઠક કરી હતી મેં દારત કરવા ગયો તો માલુમ પડ્યો કે મૌલા હાલ લંદો છે તો કદમ બોસી તો મેં મને મને મેં ઘણા તકલીફમાં હતો. મારે 9 મેમ્બર ફેમિલી थी અને આઈ વોઝ ઓનલી અર્નિંગ મેમ્બર. તો જખન મેં તાહિર સૈયદ મૌલાનો કદમ બોસી પાસે ગયો તો મેં મને કહેવામાં શરમ આવી કે મારા ઘરમાં મેં પ્રોબ્લેમ છું તો મેં જઈને અંગ્રેજી મળ્યું मौला आई हैव प्रॉब्लम इन माय हाउस आई हैव 9 मेम्बर फैमिली. मौला एकदम रोકી દીધો હાથ મારો હાથ મારો અને કીધું કે કેમ આમ અંગ્રેજી બોલે છે તો શરમ આવે છે ને. બધા ભાઈ કોઈને કીધું કે સાહેબને પૂછું પૂરી વાત પછી મને હસકો પછી મૌલા પૂછવા પછી મને ફરમાયું કે ફિકર ના કર જિંદગીમાં હર ચીજ મયસર થઈ જશે કંઈ ફિકર ન કર. खबर बात होती देखो मैं तवक्कुन थो आ जिंदगी में आज तक कभी भी चैन से नींद आवे छे जिंदगी में कभी एक दिन भी वो नहीं गयो एक रात भी नहीं कि मैं आराम से ना सोयो भले कितनी तकलीफ हो. दुनिया तो છે तकलीफ आवे लेकिन सबसे मोटी नेमत છે ચેનની નીંદ આવું કોઈ બેફિકર ના રહું તવક્કુલ દૃઢ રાખવાનું. તાહિર સૈયદ મૌલાના बाद में बुरहानुद्दीन बहुत दौरा फिर 1399 अंदर તાહિર સૈયદ બુરહાનુદ્દીન મૌલા બુરહાનપુર તશરીફ લાયા તો તે વખતમાં મેં તાપ્તી નદી પર ડેમ કેમ બને એના से गवर्नमेंट ऑफ इंडिया तरफ से मैं इंजीनियर था वहाँ पर सर्वे કરી રહ્યો છું. तो मैं ज़ारत करवा गया बुरहान हकीमुद्दीन मौलानी मालूम पड़ो कि बंगलाમાં कदम बोसीને बैठक चली जाए तो तरत वहाँ पर हाजिर થઈ ગયો. देखो कि वहाँ पर 50-60 आदमी लाइन में खड़ा हुआ है. इत्तेफाक से बुरहानपुर में जो आमिर साहब था ये मैंने पहचानता था तो ये मैंने हाथ पकड़ीने बुरहानुद्दीन मौला सामने ले गया ने અરજ કીધી કે બુરહાનુદ્દીન આકા બોલા એન્જિનિયર છે અને આ જમીનના નકશા બનાવે છે. તો હુઝુર આલા ये बड़ो नादिर सवाल पूछो कि તમે जो सर्वे કરો છો આ एक्सप्लोरेशનમાં કામ આવે. उनके साहब जी मौला जहाँ तक टोपोग्राफिक सर्वे ना हो जहाँ तक जियोलॉजिकल सर्वे था ना था. मौला तशरीफ आपी मैं निकली ने गेटना બહાર જગતનો કોઈ સાહેબ મને બોલાવવા લાયા કે બોલો યાદ કરે છે. મેં ગયો તો બુરહાનુદ્દીન મૌલા હસીને ફરમાયા તમે આ જવાબ તરત છોડ દો या अमेरिका मिडिल चला जाओ. जी मौला है कोई अपना से तो कोई बुलाए नहीं. बुरहानुद्दीन मौला करम एहसान છે આવીને બહાર બેઠો હોટલના અંદર ચાય પીધી સોચવું પડી ગયું કે હવે મારી ઇતની બડી ફેમિલી છે મારો અચ્છો જોબ છે. મૌલા કહે છોડ દો
پھر میں کہا برہان عبد القادر کے مجھے در سے برہان الدین مولانا فرمائے تھے کہیں نہ کہیں تو ہوئی چاہیے. تو آج سوچی نے کہ ہم نہ ہمارا تو کوئی فارن میں کوئی رشتے دار میں تھی نہ کوئی فرینڈ تھے نہ I never thought about that کہ I have to go. تو શું चाहिए પહેલા પાસપોર્ટ चाहिए, પાસપોર્ટ તો બનાना નથી. તો હોટલ वाला से कागज़ लीजो और उन्होंने वहाँ 4 लाइन लिखी. गवर्नमेंट ऑफ इंडिया ने डिपार्टमेंट सर्वर जनरल ऑफ इंडिया आई विश टू गो फॉर पिलग्रिमेज एंड हज काइंडली अलाउ मी पासपोर्ट. और उन्होंने वहाँ लिफाफा में डाली ने सामने उस ज़माना में लेटर बॉक्स था, लेटर बॉक्स में डाली. मैं थ्रू डिपार्टमेंट फिर बाद में अरेस्ट की थी. मैंने कहा आज ही मैं अरेस्ट करीश. तो वो अरेस्ट कर दी थी वहाँ पर. और 3 महीने बाद इतफाक उन्होंने को बॉम्बे आવું થયું. બોમ્બેના અંદર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પढ़ो, સીવડીના અંદર કોઈ અમેરિકન કંપનીનો એડ થયો. તો આ મૌલાની કરમ એહસાનની નજરની જિકર છે કે वो देखीને અમેરિકન કંપનીને મેં ચાલો જઈને આપણને ઇન્ટરવ્યૂ દઈ કે શું વોટ ઇઝ પ્રોસ્પેક્ટ્સ ઇન that કંપની. તો મેં જઈને वहाँ उन्हें फॉर्म भरीને મને आधा घंटा बाद मैंने बुलाया. तो मैंने एक अमेरिकन बैठो तो मैंने पूछूं कि वेयर आर योर सर्टिफिकेट्स. आई डोंट हैव सर्टिफिकेट दिस मोमेंट, आई जस्ट केम टू बॉम्बे एंड मैं आपने आपके पास में इंटरव्यू के लिए आ गया. तो क्या आप इंजीनियर हो, उसका क्या सबूत. में कहा मेरा भाई आइडेंटिटी कार्ड है गवर्नमेंट ऑफ इंडिया का, हमें इंजीनियरिंग डिपार्टमेंट फंड और नो नो दिस इज नॉट सफिशिएंट. तो आई विल आपको 3 क्वेश्चन पूछता हूँ, आप उसका जवाब दे देंगे तो मान लो का इंजीनियर है. ठीक है. मैंने वॉट एवर यू वांट टू आस्क बस पूछ. 3 सवाल पूछा मैंने, सब प्रॉब्लम जवाब दे दीजिए. बोले का हाउ मच यू सैलरी एक्सपेक्ट. मैं कहा टू नो, मुझे ये मालूम करने के लिए मैं आपके पास में हूँ. आप मुझे वो कहना नहीं, आप अपनी कीमत खुद लगाइए. मैं 1 मिनट वो सेकंड टायर से उन्होंने याद की था सू को माने $2,000 पर मंथ. तो वाई यू वांट $2,000. मैं कहा $2,000 इसलिए मालूम कि आप माई जॉब इज अब्रॉड, स्टैंडर्ड ऑफ लिविंग इज डिफरेंट फ्रॉम हियर. No, we cannot give $2,000. मैं कहा how much you give. तो कि we'll give 2,000 riyal. मैंने कहा why you want to give me riyal. तो कहा our project is in Abu Dhabi. मैं कहा thank you. मैं उठा तो कहने we will go 2,500. मैं कहा okay thank you. मैं अपना अखबार उठाया, खड़ा था यूँ. तो कहने we will give 3,000. तो कहा थैंक यू वेरी मच. करीन मैं अपना रूम से बाहर निकल. फिर वो प्यून मैंने बुला लाया कि सर आपको याद कर रहे हैं. बोला कि we give you $1,200 at this moment and I promise that after 1 year आपको मैं $2,000 देंगे, लेकिन up to your performance. मैंने कहा ओके बट सर आई डोंट हैव, मेरे पास अभी पासपोर्ट भी नहीं है. मैं तो फिर इसीलिए आ गया. डोंट वरी. मैंने बिठाई, चाय पिलाई और इमीडिएटली 5 मिनट अंदर टाइप करी ना अपॉइंटमेंट लेटर दई थी. आप बुरहानुद्दीन मौलाना जो वो 3 महीना पहले जो मैं फरमायूं वो उन्होंने नतीजो कि ना तुम्हारे पास में कोई चीज़ सर्टिफिकेट છે કોઈ ચીજ છે, लेकिन सामने वालों મને બોલાવીને अपनी कंपनी ज्वाइन कर रही हो. अमेरिकन कंपनी और मिडिल ईस्ट भाई थी. फिर आ दौरान अंदर मैं वहाँ जॉब की था. एक फ्रेंच कंपनी ज्वाइन की थी कंपनी बाद में. तो मैंने एक ऑफर दे दो कि यू हैव टू डू हाइड्रोग्राफिक सर्वे, ओशियनोग्राफी. आई डोंट नो हाउ टू हैंडल अ शिप. विल गिव यू ट्रेनिंग. तो फिर मैंने नीदरलैंड गयो. नीदरलैंड 3 महीने ट्रेनिंग दी थी. कंप्यूटराइज बोट नहीं, मैंने शिपिंग नहीं वो दी. तो आई बिकेम ए कैप्टन ऑफ ए शिप. और आने जिक्र ताहिर से बुरहानुद्दीन मौलाए 1408 अंदर दुबई ना असर मुबारक में की थी. छठी वाहिद में रसूल ने बयान फरमायु कि मस्जिद अनवरनी बरकत से घनी मस्जिदों तामीर थी, घनी ज़ेर तामीर थी અને ઘણી કદીમ મસ્જિદો મોજૂદ છે જેના કિબલામાં ફિકર છે. આમ ઇન્જિનિયરો આ ચિત્ર કાસ્તી ન સમજે, જહાજના કપ્તાન સમજે या એના જાણકાર સમજે. अपना मोमिनना एक भाई सेवा खिदमत करे છે. मौलाना करम एहसान. और मैं इत्तेफाक से ये अशा मुबारक में मैं भी वहाँ हाजिर होतो. तो घणो आम दिल में आम वो थी गયું एक्साइटमेंट કે મોલા अपनी जिक्र करे છે. फिर વાહિદના પછી મેં એક અરજ લીખીને शेख अब्दुल्ली भाई कोठारी ने दीदी के भाई मौला आज जिक्र की दी, जिक्र में मैंने यारी मिलते रहे. एना वास्ते दुआ मौलाना करम एहसान ने मौला हमारा हक में दुआ फरमाए कि मैं खिदमत बराबर अंजाम देते रहूँ. ताहिर शेख अब्दुल भाई शेख जी कई जरूर भाई साहब ने आप ही कई जो सबे बने फरमायो
કે મગરીબની નમાઝના પછી તું બંગલાને પીછે બંગલાના વहाँ खड़ो रहिए, फिर वहाँ अरस करीશું. इत्तेफाक से अरस થઈ. જખતમાં મોલાનો ડોરો આવ્યો, શેરી કાજ વર્ષે મારો હાથ પકડીને મોલાને અરસ કીધી કે સાહેબ આપીએ મોલા આપીએ આજે મસ્જિદનું જિક્ર કીજીએ, મસ્જિદને કિબલાને જિક્ર કીજીએ, મસ્જિદને કિબલાને તાયન કરવાને મોમિનની જિક્ર કીજીએ. મોમિન આપના સામે ખડો છે અને આપને દુઆ की છે. मोला कौन कौन जैसे हाथ ऊंचा करा, मोला पालकी से पूरा झुकी, मारा भाई खभा पर हाथ रखी, खिदमत करतो रहिए, खिदमत कर जे, खुदा तने घनी बरकत दे. 3 बार फरमायूं. आ मौलानो करम एहसान कभी आ इंतहा છે. अब જેમ તાહિર से खुद भी इंतहा की थी, बुरहानुद्दीन मौला भी इंतहा की थी. ऐसा ज़िंदगी में सफ़र में हम यहाँ आए और आज करते करते 678 मस्जिदों में खिदमत नसीब थी. और आने जिक्र आनो रिकॉर्ड गोल्डन बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में आयो. जखत 503 मस्जिद थे, जखत में इत्तेफाक से कोई कॉन्फ्रेंस में दिल्ली गए से, तो मेरे दोस्तों पूछू कि यार इनायत भाई क्या करते हो, तो फिर मैंने आपको कि मैं अभी ये काम कर रहा हूँ. वो बात चलते चलते कहीं रिकॉर्ड में आवेगी, ये रिकॉर्ड में मैंने कॉन्टेक्ट की, ने गोल्डन बुक ऑफ रिकॉर्ड में नाम आवेगी. जखत मैं हुजूर आला में रिकॉर्ड और गोल्डन बुक में अरस की थी, तो आका मौलाए फरमाયું ઘણી મોટી અચીવમેન્ટ છે. મેં મૌલા કીધું તો મૌલા મારી અચીવમેન્ટ નથી, આ તો બુરહાનુદ્દીન મૌલાની અચીવમેન્ટ છે. બુરહાનુદ્દીન મૌલાએ 700 ज़्यादा મસ્જિદોની તામીર કીધી. એ દુનિયામાં આ રેકોર્ડ કોઈ નસીબ ન થયો, આજ તક નથી થયો. એક મને છોટી સી ખિદમત આપી હતી, ખિદમત કરી તો આનો સિલો મને મળ્યો છે અને એની ઘણી મોટી વાત છે, સગને બતાવો છો. તો આજે આપને બી આ જિક્ર કર્યો છે, મૌલાએ કીધું છે, મુહદ્દલ મૌલાએ. इस तरह जिंदगी चली रही है. और હવે આ આરામ કીધું કે જહાજના કપ્તાન કરે છે, તો જહાજના કપ્તાન કરે છે એસ્ટ્રોનોમીના ઉપર. એસ્ટ્રોનોમી શું છે કે આને કહેવાય છે ડાયરેક્શનલ એન્જિનિયરિંગ. જે વખતે મને બુરહાનપુરમાં મને આ જોબ છોડીને આ જાવ્યો, તો આ બી એક મેં કહી શકું કે હાઇટ ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે. કે મને વहाँ મોલાએ ગરદાની લીધું હતું કે આ મારો મસ્જિદનો દોર આવશે તો આ માણસ કામ આવશે. તો આજે આ ખિદમત કરીએ છીએ મૌલાના કરમ એહસાન. પહેલી કઈ મસ્જિદ હતી જેમાં ખિદમત નસીબ પહેલી મસ્જિદ છે નૂરાની મસ્જિદ ઇન્દોરના અંદર, નૂરાની નગરની મસ્જિદ. એમાં પછી કેમ આયા? એમાં એ ટાઈમ આટલું તિવારે લોકો આબુધાબી હતા કે કા હતા જીવારે? हाँ, नूरानी मस्जिद में खिदमत कर तो यहाँ पर से ચાય વાળા કરીને આર્કિટેક્ટ એન્જિનિયર છે, તો એને મસ્જિદની ખિદમત સોંપાઈ थी कंस्ट्रक्शन. तो ये जहाज़ ना कप्तान कोई गोवा से जहाज़ ना कप्तान था, फ्रांसिस કરીને जो भी कोई वो नाम हसे. ये वहाँ पर आया और वहाँ पर ये लोगोए स्टार ऑब्जर्व કરીને किबला डायरेक्शन में निशान लगा, प्लाट में सर्वे કરીને नक्शो बनाया. पहले जिक्र जो वहाँ पर जो बिल्डर था मोहसिन भाई કરીને, ये मारा दोस्त था. ये मैंने कहा इनाल भाई हम आया था તે વખત મેં અબુધાબી હતો, મેં છુટ્ટીમાં આવ્યો હતો, તો કે આમ આવ્યા હતા આમ કોઈ આ કામ તો કોણ બી કરી શકે છે, શું છે સ્ટાફ દેખવાનું, લાયકો દેખવાનું. કોઈ પર કેટલા हो गया ઘણા પૈસા 30,000 રૂપિયા લઈ ગયો. તો જહાજ બાય એર આયા, બાય એર ગયા, તો ખર્ચો થઈ ગયો. મેં કહ્યું ખર્ચાની ફિકર નથી. તો મોલાની નજર વાત અલગ છે કે સહી ચીજ અસાસ अपना મસ્જિદનો સહી થાય. फिर ये पॉइंट ने मारा दिमाग में, फिर मैं अरस करते रहो, साल 2 साल तक मैं अरस करते रहो कि आज मस्जिदों किबला ने खिदमत होए तो मैं करवान तैयार छूँ. कि फिर मैं इत्तेफाक से बॉम्बे आयो थी, फिर मैं वजारत में तामीर में मिलो અને अपनो बायोडाटा अरस कीधो. तो ત્યારે જઈને फिर મને તમે તને कहाँ था, फिर मैंने खिदमत नसीब थी 1422 में. 1422 से लगी आज तक मैं खिदमत बतौर. फिर जब मैं दुबई में हुजूर आला जिक्र फरमाई, तो बाद में फिर बीजा भी આવતા था. एक हिंदू होता दीपक पारसर કરીને કઈ. અને હમણાં તક कितनी 600 ને कितनी કઈ 678 મસ્જિદ ખિદમત છે. 678 એના મસ્જિદ વાળા भी કબ્રસ્તાનનો મેનેજમેન્ટ भी મુફદ્દલ મૌલા ને ઘણી ફિકર थी कि कब्रस्तान अंदर છે તો ખુદ જાય છે તો कोई लाइन कब्रों की लाइन आम जई रही है, कोई आम जई रही है, कोई आम जई रही है, कोई किबले रुख છે કે નહીં એ માલુમ નહોતું પડતું. તો પછી ઇન્સ્ટ્રક્શન આપે કે નહીં
जितनी भी मस्जिद, जितने भी कब्रस्तानों में भी किबला हिसाब से ये मैनेजमेंट था અને એની ડાયરેક્શન થાય और એને બોલાવી टेक्निकली અને प्लानिंग થાય. तो ये सिलसिला में बॉम्बेના भी जितना कब्रस्तानों છે और ઘણી જગ્યા મોટી કબ્રસ્તાનો છે, सबदा सर्वे भी કરવું નસીબ થયું और उन्हें प्लानिंग भी मैं करा. तो જેમ 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 ખિદમત નસીબ થાય છે કે આજે બી यहाँ भी ये सिलसिलाમાં આવ્યો હતો, आपसे मुलाकातનો શરફ મળ્યો. મૌલાના કરમ એહસાન. તો જ્યારે દેખતા હો હમણાં કિબલાની તહકીક કરતા હો તો એક એનો પ્રોસેસ આમ શોર્ટમાં સમજાવી શકે છે કે એનો શું પ્રોસેસ હોય? प्रोसेस आम जनरली लोगों मोबाइल या कैमरा फाइंडर कुतुब नुमानी मैग्नेट से आ सब मैग्नेटिक फील्ड बेसना पर હોય છે, लेकिन मैग्नेटिक फील्ड हर जगह कोई સિટીમાં જઈએ, कहीं पर भी सिटी में जाइए तो चारों तरफ में लोहाना स्ट्रक्चर હોય છે. આજે આપણે બિલ્ડિંગ માટે છે, આ કાલમના અંદર છે તો લોહાનું સ્ટ્રક્ચર છે, તો वो जो लोहाનું સ્ટ્રક્ચર છે, जो मैग्नेटिक फील्ड છે, મોબાઈલના मैग्नेटिक फील्डને ડિસ્ટર્બ કરે છે और ઓના અલાઇન કરી દે છે ઓના हिसाब से जो वहाँ पर स्ट्रक मौजूद છે. तो डिफ्लेक्शन થઈ જાય છે 2 डिग्री से 5 डिग्री से લગીને 50 डिग्री तक भी થઈ શકે. 50 डिग्री तक भी ઘણી बिल्कुल अपोजिट चलो जाए. ઘણી વખત થાય છે જैसे लोहाની ગાર્ડર और ऊपर लोहाના ગાર્ડર બાપ રખ્યું તો લોહાની ગાર્ડરમાં લાઈનમાં वो અલાઇન થઈ જશે. આપને લોકોને માલુમ હતું કે નીચે લોહાની ગાર્ડર છે. तो वो डिफरेंट. तो वो सही रास्ता, जैसे सही रास्ता ये है कि एस्ट्रोनॉमिक जैसे डायरेक्शनल इंजीनियरिंग में आपने डायरेक्शनल जिक्र की, डायरेक्शनल इंजीनियरिंग बेस છે એસ્ટ્રોનોમી ઉપર कि जोग्राफिकल लोकेशन मालूम हो और सामने जाकर लोकेशन फिर सूरज फिर उन्होंने ऑब्जर्वेशन लाते स्टार से થાય છે. पोलरिज हमने अपना नॉर्दर्न इसमें फॉर इंडिया हिंदुस्तान पाकिस्तान अंदर से तो अपना वास्ते मुफीद पोलरिज છે, પોલરિજ से राते ऑब्जर्वेशन કરીને પછી ट्रू नॉर्थ पतो કરી છે. ટ્રુ નોર્થ पे जो रिक्वायर्ड अपनो एंगल છે કાબતુલ્લા ने ये सेट કરી છે, तो अपनो टारगेट बिल्कुल सही થાય છે. और આ જબ છે बुरहानुद्दीन मौलाना करम एहसान से मौलाना एक ताहिर से बुजुर्ग में फरमाई गया था कि कोई गाँवની મસ્જિદના કિબલામાં ફરક હશે તો वहाँ दीनी और दुनियावी उमूर में फर्क पड़શે. तो आज जितनी भी मस्जिदों बनी जहाँ जहाँ सही डायरेक्शन लेवल मस्जिद बनी वहाँ गाँव हालत बदली गया. तो आप कई जगह पे देखी लो जहाँ नवा मस्जिद बने છે वहाँ पर वहाँ गाँवના दीनी और दुनियावी उमूर अंदर फर्क पड़ी જાય છે और उरूस થઈ જાય છે, सब अपलिफ्टमेंट થઈ જાય છે. તો આજે થોડું મેં બેકટ્રેક કરું છું કે જે ટ્રુ નોર્થની જે વાત કરી કે પોલારિસ દેખીને એનાથી ટ્રુ નોર્થ નીકળે છે. તો ટ્રુ નોર્થ હોય તો પછી મેગ્નેટિક નોર્થ બધી વાર સાથે ના હોય, અલગ બી હોય. મેગ્નેટિક નોર્થ और ट्रू नॉर्थ में फर्क હોય છે. 3 तरह नॉर्थ હોય છે. टेक्निकली 3 नॉर्थ है, मैग्नेटिक नॉर्थ, ट्रू नॉर्थ और ग्रिड नॉर्थ. अलग अलग कंट्रीज ના અંદર जैसे અમેરિકામાં છે, યુરોપમાં છે, ઇંગ્લેન્ડમાં છે, તો वहाँ लोगों ग्रिड सिस्टम છે. तो अलग अलग एरिया ने डिवाइड किया हुआ है ग्रिड अंदर. तो वो लेटीट्यूड लॉन्गिट्यूड पर न चलता, वो मीटर ने ग्रिड पे चले जरा से कैलकुलेशन में इजी थी जाए. उन्हें डायरेक्ट पैरेलल बाई लाइन पैरेलल છે. हालांकि જેના अपना स्फेरिकल ट्रेग्नोमेट्री अंदर लेटीट्यूड છે तो पैरेलल હોય છે और लॉन्गिट्यूड છે तो कर्व अंदर હોય છે और જઈને ઉપર જઈને પોલના ઉપર બેલે છે. तो નીચેની લેટિટ્યુડના ઉપર ઓનો ડિસ્ટન્સ કમ હોય છે, ज़्यादा હોય છે, ઉપર લેટિટ્યુડમાં ડિસ્ટન્સ કમ થતું જાય છે. તો ઓનો ઇફેક્ટ પડે છે. તો આ ચીજનો ખ્યાલ રાખવું પડે છે. તો આનો સોલ્યુશન સિર્ફ એસ્ટ્રોનોમી કે હવે આજે સેટેલાઇટનો જમાનો છે. સેટેલાઇટનો જમાનો બી આ જ પ્રિન્સિપલ પર ચાલે છે. જ્યાં તક एस्ट्रोनॉमिकल ऑब्जर्वेशन ना हो तो वो आप उन्हें ट्रैक उन्हें सैटेलाइट ने उन्हें ट्रैक पे आप मोकली नहीं सकता. तो एग्जैक्ट नॉर्थ पोल नो मालूम हो तो જ वो सैटेलाइट नो लॉन्चिंग થઈ શકે. आज प्रिंसिपल पर वो चले છે डायरेक्शनल सैटेलाइट लॉन्चिंग भी डायरेक्शनल इंजीनियरिंग નો એડવાન્સ પાર્ટ છે. તો આ બુરહાનુદ્દીન મૌલાના મસ્જિદોનો દોર જો આવ્યો છે આ અપલિફ્ટમેન્ટનો દોર છે.
مسجد صحیح થઈ જશે, مسجدની હોના બરકત سے سب چیز اپنے آپ سولو થતી ہے. આજે મેં આપને ذکر કીધી કે طاہر سیف الدین زمان میں عاشورہ میں گیا تھا تو 10वीं તારીખ માં بھی آدھی مسجد ખાલી ملتی تھی. اور આજે તો کہاں محبتનો نور نظر આવે છે કે ઢૂંઢવા پہ جگہ نہیں ملتی کہ لوگ بھٹکے છે جہاں دور હોય તો લોક ઝુંડના ઝુંડ પહોંચી જાય છે કે મોલાના محبت કશિશ. તો આ સબ બુરહાનુદ્દીન મોલાનો કર્મ છે. આજે બાંધા છે, આ તારમાં બાંધા છે, محبતના તાર બાંધા છે. આજે محبت મોલા નો દોર છે اور આ દોર اور زیادہ એડવાન્સ થઈ ગયો છે. ખુદાનો શુકર હમ છે કે હમે આ દોરમાં છે اور હમને طاہر سے مفضل مولاનો કરમ એહસાન નસીબ થયો છે. આમના મુફદ્દલ મોલાની zikr થઈ, એમાં મોલાના સાથે કોઈ નાયાબ વાકયો બનો હોય એમના ખંડાલામાં, એમ કોઈ એને કોઈ zikr કરવી હોય તો? મોલા જે વખતમાં રમઝાનમાં નસીબ થયું, फिर ખંડાલા फिर वापस हो गया. જે વખતમાં مولانا حضرت علی علیہ السلام نے ગયા તો મોલાએ ગરદાના હાથ ઇશારા سے કીધું કેમ છો બસ. તો પછી તાહરભાઈ સાહેબ, અરે તમે આવ્યા છો તો તમે મોલામાં zikr કીધું, મોલામાં કોઈ અરજ કીધી? મેં સાહેબ મોલાએ ગરદાની તે શું કરવાનું સર, મોલા જાને છે. નહીં फिर दोबारा जाओ. फिर मैंने कोई साहब ने बोला कि मोला महाराज करो कि बोला इतनी मस्जिद खिदमत करी છે और दुआ की છે કે ખિદમતમાં યારી મિલતી રહે, સેહતમાં બહેતરી રહે. फिर बाद में जो मोला ઘણા ખુશ થઈને, આજ મોલા ખુશ તો આપણ ખુશ. ફરક થોડું બેકટ્રેક કરું કે બે સવાલ. પેલું તો એક જે છે કિનાયતભાઈએ zikr કીધી કે 1965 માં જે કામ કરવાનું શરૂ કર્યું, તો હમના ઉંમર છે મારી 87+. आज ज़्यादा भी मैं बैक ट्रैक अपनी ज़िंदगी में देखो, ताहिर सैफ उद्दीन मौलाना करम एहसान नहीं जा रहा क्या करता है सैफ उद्दीन मौलाना ना होता आज अरे एक चीज़ और नसीब थी जो कि घनी रेयरेस्ट में रेयरेस्ट છે કે જિંદગીમાં तीनों डायमेंशन में आदमी ने काम, ज़मीन, आसमान और समुद्र, तीनों जगह पर काम करूँ कोई ने नसीब नहोતું, મને નસીબ થયું. લેન્ડ પર તો પણ સગળા ઇન્જિનિયર્સ કામ કરે છે, લેન્ડ સર્વે, લેન્ડ ઇન્જિનિયર સબ જ હોય છે. કન્સ્ટ્રક્શન વર્ક સબ લેન્ડ પર થાય છે. મને જે વખતમાં 1970 અંદર મને ફોટોગ્રામેટિક ઇન્જિનિયરિંગનો શરફ मिलो. मैं आया था गोल्ड मेडलिस्ट इन फोटोग्रामेटिक इंजीनियरिंग. फोटोग्रामेटिक में थे कि ऊपर से जहाज से, ऊपर से आसमान से फोटो लेवाना ज़मीन ना, और फिर जो फोटो आया वहाँ से नक्शा बनाना. आ बॉर्डर न पर वो जमा सेटेलाइट नહોતા तो बॉर्डर ना सेटेलाइट एरोप्लेन जाए और टिल्ट કરીને पूरा बॉर्डर पूरा फोटो લઈને आया. फिर वहाँ से वो नक्शा बनाया जैसे मालूम पड़े कि दुश्मनों मूवमेंट કેમ છે, तो कहाँ पर શું છે ये सब चीज़ इंफॉर्मेशन मिले. तो आ फील्ड में भी काम पढ़ूँ, ज़मीन पे करूँ, आसमान में करूँ, और फिर बाद में ओशनोग्राफी में जहाज में कप्तान बनो. तो एक रेयर चीज़. फिर दूसरी रेयर चीज़ ये मिली कि 1981-82 जब पहली वक्त में वहाँ पर यूएई में गए तो मैंने भी छुट्टी मिली, कोई छुट्टी नहीं, तो मैं करीब मैं 3 दिन उम्रो કરીને इंडिया જઈશ. તો ઉમરો કરવા ગયો તો વખતમાં ફરવરીનો સખ્ત સર્દીનો ટાઈમ થયો. વખતમાં તવાફમાં હજના અંદર ઉમરા અંદર મુશ્કેલ से 100-200 આદમી બી નહોતા. જે વખતમાં તવાફ કીધા તો તવાફમાં બિલકુલ 2 ડિગ્રી 3 ડિગ્રી ટેમ્પરેચર હતું. और इतनाમાં બારિશ થવું શરૂ થઈ ગયું. બારિશ શરૂ થઈ જો સાતો તવાફ ખતમ થયો तो मिजाब से पानी की जरूरत है, तो मिजाब में पानी नीचे खड़े थे, नहाया हूँ ठंडा पानी से. और यही हालत में मैं वापस अपना रुबात में आया. बहुत अभी 7 आदमी था टोटल मोमेंट जो उम्र करवाना आया था. तो घनी मुबारकबाद भी दी थी कि तुमने मिजाब में पानी से नसीब, हमें तो इतना वर्षों था कि कभी मैंने इत्तेफाक से मेरा मौलाना करम ऐसा. फिर 20 दिन मदीना का जो वो और ज़्यादा फैसिनेटिंग है. तो मैं जब मैं मदीना गया तो वहाँ जो मुदीर था એને ફ્લૂ થઈ ગયો હતો, બુખારમાં था. મને કહે કે ઇનાયત ભાઈ
તમે આવ્યા છો, મેં તમારા સાથે ચાલી ન શકતો, મને બુખાર આવી રહ્યો છે, તમે આ કિતાબ લઈ જાજો, તમે જાજો મદીનાની ગલીમાં, આ ફલાની ગલી से जाजो और बाब जिब्रील से अंदर दाखिल थाजो और दाबिल दाखिल जखम में रसूल हुजर मुबारक આવશે वहाँ જઈને તમે સિરા નબી જઈને રાસ મુબારક માં જઈને નમાઝ પढ़જો, આ કરજો. अब जखन मैं बाब जिब्रील से दाखिल થયો तो घना कम लोग था, तो एक साइड में लेफ्ट साइड में जाऊँ कि राइट में साइड में जाऊँ, आने सवरना फिर मैं राइट साइड में लेफ्ट साइड में घूमे, राइट साइड नहीं लेफ्ट साइड में घूम, लेफ्ट साइड में घूमो तो हुजरा ना दरवाजा खुला था, अंदर से तो आदमी काम कर ही रहा था साफ सफाई નો. मैं भी अंदर दाखिल થઈ ગયો, મને કઈ માલુમ નથી કે શું છે, હુજરો છે કે શું છે. मैं अंदर जब दाखिल થયો तो अंदर જઈને देखो કે बीचમાં एक और जरी मुबारक बनी છે और सामने एक मोटी कबर और हरो कपड़ो से पूरो ढकવું છે. तो मैं जो जरी मुबारक पर एक आदमी काम कर रही थो ने थोड़ी टूटी फूटी अरबी और थोड़ी अपनी हिंदी नंदे मैंने पूछू कि कैफ रफ़ीक हादा मकाम कैफ, तो हम बस पूछो मतलब टूटी फूटी, तो वो अरे तुम अंदर कैसे आ गया. मैं कहा भाई मैं अंदर तो आ गया, तो मालूम पड़ो क्या तो बंगाली से टोन से मालूम पड़ो क्या बंगाली से. तो मैंने कहा भैया मैं अंदर तो आ गया, मुझे ये बता दें कि मैं कहाँ पर खड़ा हूँ और ये सामने ये हरा कपड़ा ये क्या है कि ये रसूलुल्लाह का कबर है, ये फातिमा ज़ोहरा का हुजरा. वो उठे ही बाहर दरवाजे में बाहर पटकी दी लाई, खुदा ताला मैंने नहलाया और रसूलुल्लाह ने हुजरा मैंने दाखिला कुर्बत हासिल थी. इस तरह 5 साल बाद 84 में मैंने इमाम हुसैन ज़ियारत इबन नसीब थी. जो वक्त मैं काम करे मैं दुबई परचेसिंग हाउस गयो तो वहाँ पर शेख शबीर ताहिरी जो हम हमारा पहले सबक सेक्रेटरी थे, आप जानता हो, ये कोई बाजार मिली कि अरे नाथ भाई मैं पहचानता था खंडवाना છે. તો અરે યાર ભાઈ તમે કાં ઘૂમી રહ્યા છો. મેં કહે આવ્યો છું, મારો પ્રોજેક્ટ ખતમ થઈ ગયો છે, મેં પરચેસિંગમાં આવ્યો છું, એ રાતે મારા ઘરે આવો છો, મારા સાથે જમજે. રાતે રાતે અમે ગયા બેઠા, યાર તો યાર ઇનાયત ભાઈ તમે વાપસ જઈ રહ્યા છો ઇન્ડિયા, તો તમારી ટિકિટ આજે રીરૂટ કરી છે. કે શું મતલબ રીરૂટ કરો. મેં કે તમારી તકત ભાયા બગદાદ કરેલી તો શું ફાયદો, અરે તારે કરવાનું તારે થઈ જશે. હા મેં કે આ તો સોચ્યું નથી મેં તાહેરભાઈ. તો કે સવારે જમાતની ઓફિસમાં આવો, સવારે જब ગયા 8 વાગે ઓફિસમાં ગયા તો ફॉर्मेलिटी पूरी કરીને वो ये लोग वीज़ा फॉर्म भरता था, तो ये फॉर्म भरी भराવીને મારા પાસપોર્ટ લીધા, ટિકિટ લીધી और मैं कहा તમે જાઓ 1-2-3 दिन बाद में તમે यहाँ घूमो आराम से और 3 दिन बाद તમને वीज़ा मिली જશે, તમે બગદાદ થઈને ઝારત કરીને બોમ્બે નીકળી જાજો. બરાબર. और આમ 3 घंटा भी नहीं गुजरा. मैं 9 बजे वहाँ से ऑफिस से निकला, 11 बजे 12 बजे मतलब हमारी ढूंढावनी शुरू થઈ ગઈ. मैं जहाँ पर रहता था मैंने फ़ोन કીધો કે ભાઈ ઇનાયત ભાઈ કાં છે. તો ઇત્તફાક એમ બન્યું કે જે વખતમાં આપનો એનો આદમી કોન્સ્યુલેટમાં ગયો ફોર્મ લઈને જમા કરવાનો, પાસપોર્ટ જમા વિઝાના વાસ્તે, તો કોન્સ્યુલ જનરલ એના ગુરફાત આવીને ઓફિસ અંદર એને अपना स्टाफને બોલી રહ્યો હતો અરબીમાં કે मैं बगदाद જઈ રહ્યો છું, કોઈ અર્જન્ટ કામ છે, કોઈ પેપર સાઇન કરવાનું કરી દો. તો આપના આદમીને અરબી આવતી હતી, तो ये सामने रखी थी सामने पेपर के सादा हादा वाहिद वीज़ा. तो वो आओ देखो तो ने सब ने बस साइन कर दी थी. हमने कहीं स्टैम्प भी नहीं लगा, पैसा भी नहीं भरा और वो साइन થઈ ગયો नहीं. तो मैं 12 बजे मैंने 3 घंटा मैंने वीज़ा मिलेगी और मैं सांझ से तो जुमानी रात थी और पहली रात थी, मैं करबला पहुंची. और करबला पहुंचू तो वार टाइम थो, सद्दाम हुसैन जमान थो, सेलिंग भी થઈ રહી थी करबला में, एक वक्त सेलिंग भी થઈ चुकी थी. ईरान इराक बनने दबानो था. चलो अच्छे अंदर तो मैं करबला जो मैं सवार हमारे नियत होती थी कि मैं अंदर इन फोटोग्राफी, मैंने फोटोग्राफी में बहुत शौक था, मैं कैमरा में साथ में रहता तो मैं सवार दिन फोटो करूँ, फोटो लूँ बोला अंदर अंदर मज़ार मुबारक. तो सवार जो जाइए तो मज़ार खोले जो खत में मानो जो खादिम खोले तो वो खत में एक भी आदमी ना हो. तो मैंने ये नसीब थी कि इमाम हुसैन रोज़ा मुबारक में अली अब्बास रमदान अली मुश्किल कुशान मुदर में सवार जे वक्त में जाऊँ तो एक भी 1 घंटा तक कोई भी अंदर आदमी ना हो. आ रेर में रेरस्ट હવે થઈ ગયું. હવે તો કોઈને નસીબ જ નથી થતો કોઈ અકેલા જઈને ઝારત કરી શકે. રસૂલુલ્લાહના દર પર भी आज થયું, खुदाના દર પર भी आज થયું और इमाम हुसैन दर पर भी થયું.
આ કેમ થયું? આ બડી પોન્ડરિંગની વાત છે, સોચવાની વાત છે, કેમ થયું હશે? થયું, જો થયું છે થયું છે, નસીબની વાત છે, બુઝુર્ગોની નેકી છે. मौलानी नजर मुबारक છે, બસ બસ લઈ દેને પોઈન્ટ કોઈ જ આવે તારે से मौलाना सदर मुबारक में जो अंगूठो रखो છે ઓની બરકત થતું ગયું और આજે यहाँ પહોંચ્યા છે તો બસ वो જ કરમ છે તાર से બધું. તમારી કમાલની હોય છે વાતો, અને આમના તો આમના આજે સુનીને તો એમ થાય છે કે જેમ શેખ ઇનાયતભાઈ કહ્યું કે કેમ થયું છે, પણ કેમ થયું થયું છે? છે. હવે બસ થયું છે, હવે થયું છે, જે આગ બીતી છે, જિંદગી છે. શુક્ર આપને આપે આપે શેર મારા એક્સપિરિયન્સને શેર કીધો, રેકોર્ડમાં લીધો, શુક્રિયા અદા કરીશ. શુક્રિયા શેખ ઇનાયતભાઈ, એકદમ અચ્છું લાગુ છે કે વાતો સુનીને. हालांकि મારી આવાજમાં થોડી હવે ઝોફ भी આવી ગયો છે, થોડું શું લાગે છે, लेकिन जितनी भी છે કરીએ છે ખિદમત. और बस ये જ आपसे दुआ ये છું કે બસ જિંદગીના આખરી હદ તક સેહતમાં રહે. વક્ત તો આવવાનો છે સબનો, દિખાય રબ્બહુમ તો થવાનો જ છે. और कोई हमारे लायक होता. શુક્રિયા શેખ ઇનાયતભાઈ, અચ્છું લાગુ ઘણું.